હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા 2026માં વિભાગ C ની અંદર ચેપ્ટર નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલો દાખલો 3.6 8 12 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q બરાબર 0 નથી। તો ધારો કે x બરાબર 3.6888 અનંત સુધી। હવે 10x એટલે પોઈન્ટ પછી આ બાજુ જતા 6 ને આ બાજુ એટલે 10x આવશે બરાબર 36.888 અનંત સુધી બરાબર છે। એટલે સમીકરણ નંબર 1 આપે। ફરી વખત આપણે એક પોઈન્ટને આ બાજુ જતા એટલે આ બાજુ આવશે એટલે આ બાજુ 10 વચ્ચે ગુણ એટલે 10x થઈ જશે એટલે 10 એને 100x થશે એટલે કે 368 બરાબર 88 અનંત સુધી। હવે સમીકરણ 1 અને 2 માંથી આપણે બાદ કરતા એટલે કે 100x બરાબર 368.888 ઓછા 10x બરાબર 36.888 બાદ બાકી કરીશું તો અહીંયા આવશે 90x બરાબર 332.00। હવે xની કિંમત શોધવાની, છેદમાં 90 લઈ જતા તો 166 ગુણ્યા 2 અને 45 ગુણ્યા 2 2 કટ થાય તો અહીંયા xની કિંમત આવશે 166/45। બીજો દાખલો જોઈ લઈએ। 2.5 76 12 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q બરાબર 0 રહે। ધારો કે x બરાબર 2.576 હવે આપણે પોઈન્ટને આ બાજુ એટલે 10x 25.76 સમીકરણ નંબર 1 આપી દે। હવે વિદ્યાર્થી મિત્રો 76 પોઈન્ટ પછી એટલે 2 અંક થયા તો અહીંયા આપણે 100 વડે ગુણાકાર કરીશું, અહીંયા થઈ જશે 1000x થશે, અહીંયા 2576.76 સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરીએ તો આપણે બાદ કરીશું તો 990x બરાબર 2551.00। ગુણાકારનો સંબંધ છેદમાં લઈએ તો xની કિંમત આવશે 200 એટલે કે 2251/990 આવશે। ત્રીજો દાખલો 4 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા વર્ગમૂળમાં b હોય તો a અને b શોધો। તો 4 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા તો 2 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરતા તો 4 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા છે વત્તા એટલે 2 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે। કૌંસ છોડીશું તો 4 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 2 નો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 થશે એટલે કે 4 ઓછા 2 થશે। અહીંયા થશે 8 ઓછા 4 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ છેદમાં થશે 2। હવે 8 ઓછા 2 વર્ગમૂળમાં 2 ઓછા 2 છેદમાં 2 અહીંયા થશે 8 ઓછા 6 એટલે 6 ઓછા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 2। હવે 2 કોમન કાઢતા તો કૌંસમાં બચશે 3 ઓછા વર્ગમૂળમાં 2 2 અહીંયા કટ થશે તો આવશે 3 ઓછા વર્ગમૂળમાં 2। હવે 3 ઓછા વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા વર્ગમૂળમાં b સાથે સરખાવતા તો a બરાબર થશે 3 અને b બરાબર થશે 2। ચોથો દાખલો જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x ની 3 ઘાત વત્તા 1/3 x ની 3 ઘાતની કિંમત શોધો। તો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 છે તો આપણે 1/2 લઈ x લેતા તો 1/2 વત્તા વર્ગમૂળમાં 2। હવે અહીંયા વત્તા છે તો અહીંયા આપણે ઓછા વડે ગુણાકાર કરીશું એટલે કે 2 ઓછા વર્ગમૂળમાં 2 ઉપર નીચે ગુણાકાર કરતા તો 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ તો 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 4 ઓછા 3 થશે તો 1 જ હશે એટલે 1/x ની કિંમત આવશે 2 ઓછા વર્ગમૂળમાં 3। તો x વત્તા 1/3 બરાબર તો 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 ઓછા વર્ગમૂળમાં 3 અહીંયા 2 ને 2 થશે 4 વર્ગમૂળમાં 3 ઓછા છે ને ઓછા છે ને વત્તા કટ થઈ જશે એટલે x વત્તા 1/x બરાબર આવશે 4 માટે x ની 3 ઘાત વત્તા 1/x ની 3 ઘાત તો બરાબર x વત્તા 1/x ની આખાની 3 ઘાત ઓછા 3x વત્તા 1 1/x તો હવે 4 નો ઘન થશે ઓછા 3 આની કિંમત પણ 4 તો 64 ઓછા 12 તો 52 આવશે। પાંચમો દાખલો જો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 5 હોય તો a અને b શોધો।
તો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 એટલે 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ થશે. અહીંયા 4નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ. તો અહીંયા 4નો વર્ગ વત્તા એટલે પહેલું બીજું પદ કરીશું, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે અહીંયા થશે 2 4 ગુણ્યા 3 વર્ગમૂળમાં 5 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ. 4નો વર્ગ અહીંયા 16 ઓછા 3નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 5નો વર્ગ થશે 5. તો 16 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા 9 કૌંસમાં આવશે 5. તો 16 ઓછા 45. આગળ તો 16 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા 45 છેદમાં ઓછા 24 વધે 61 ઓછા 24 વર્ગમૂળમાં 5 છેદમાં ઓછા 29. તો આપણે સેપરેટ કરતા એટલે ઓછા 61ના છેદમાં 29 ઓછા 24ના છેદમાં 29 વર્ગમૂળમાં 5. તો હવે સરખાવતા a વત્તા b વર્ગમૂળમાં 5 જોડે તો એની કિંમત આવશે ઓછા 61ના છેદમાં 29 અને બીની કિંમત આવશે ઓછા 24 છેદમાં 29. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.